આવો દર્શક મિત્રો, અમે આપને અત્યારે લઈ જઈ રહ્યા છીએ પૂણા ગામનો એક વિસ્તાર છે. અહીંયા એક નાની ઉંમરના દંપતીને બંનેને અલગ અલગ પ્રોબ્લેમ હતા. તો પ્રોબ્લેમ શું હતા એ જાણીએ એ લોકોના સ્વમુખેથી. શું તમારું નામ છે? મારું નામ અંકુરભાઈ વિરજીભાઈ દેસાઈ, રહેવાનું A60 કિરણ પાર્ક સોસાયટી, પૂણા ગામ. ઓકે, મતલબ આપણે રચનાથી નજીક આવે ને? રચના સોસાયટીથી નજીક? હા હા, ઓકે. રત્ના સોસાયટીની પાછળ. યસ. શું પ્રોબ્લેમ હતો તમને? મારે કબજિયાતનો પ્રોબ્લેમ હતો અને એના લીધે પણ ઘણો પ્રોબ્લેમ હતો. કબજિયાત હતો કેટલા વર્ષથી? મારે કબજિયાત 4 વર્ષ ઉપર થઈ ગયેલું. 4 વર્ષ ઉપર થઈ ગયું. હા. શું થાય તમને એમાં? કબજિયાતમાં ઝાડા ઉતરે નહીં, પછી માથું ગેસ થાય એટલે માથું મારું દુખ્યા કરતું, પછી ખાવાનું બરોબર ચાલે નહીં અને ભૂખ નહોતી લાગતી અને શરીર આખું તૂટ્યા કરે. કામ કરવાનું મન જ ન થાય એમ. આળસ ચડ્યા કરે. બરાબર. અને એમ થાય બસ સુઈ જ રહેવું. અને કોઈ દવા લીધી હતી તમે? દવા ઘણા ડોક્ટરોને મેં લીધેલી, પણ દવા લઉં ને એટલી ઘણી ઝાડામાં સારું રહે પણ શરીર મારું તૂટી જાય. દવા લેવાથી ઝાડો ઉતરી જાય પણ શરીર લૂઝ થઈ જાય, કમજોરી આવી જતી. હા. આવું તમે કેટલા વર્ષથી સહન કરતા હતા? 4 વર્ષથી. 4 વર્ષથી. પછી તમારા પ્રોબ્લેમમાં સુધારો કેવી રીતના લેવા? તમે શું લીધું ને તમને ફાયદો થયો? મારે આ પાવડર અને આ ઇઝી ડિટોક્સ. મિત્રો, આ પાવડર ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ એટલે કે એમાં પ્રોટીન છે, વિટામિન છે અને મિનરલ છે. મતલબ ખોરાક દ્વારા આપણા બોડીને જે કંઈ પોષક તત્વોની જરૂરિયાત હોય એ ન મળવાના કારણે એમના બોડીમાં પ્રોબ્લેમ થતા હતા. તો આ પાવડર એમણે લીધેલો છે અને ઉપર લખેલું છે ઇઝી ડિટોક્સ. એક કેપ્સ્યુલ છે. તો આ કેપ્સ્યુલ છે કે માણસના બોડીનું પંચકર્મ કરવાનું કામ કરે છે, ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. કેટલા મહિના સુધી સેવન કર્યું છે તમે? આનું મેં 4 થી 5 મહિના સેવન કર્યું છે. તો હવે કેવું લાગે છે? હવે અત્યારે એકદમ મારું શરીર હળવું ફૂલ છે અને ઝાડા પણ મારે ઓલા કેમ જે નોર્મલી બધાને જે રીતે હોય એવું નોર્મલી થઈ ગયું. પછી ભૂખ કેવી લાગે છે? ભૂખ લાગે છે અને રોજ મારે 4 થી 5 વાર ખાવું પડે. મિત્રો, જેને 4 થી 5 વખત જમવું પડે એવા યંગ, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 30 વર્ષ છે. અને આ પ્રોબ્લેમ હતો 4 વર્ષથી, મતલબ 25-26 વર્ષથી પ્રોબ્લેમ શરૂ થઈ ગયો હોય અને જેને 4-5 વખત ખાવું પડતું હોય બિલકુલ ભૂખ ન લાગતી હોય, તો આવી કન્ડિશનમાં માણસ જીવન જીવતા હોય, દવા લેવાથી ફાયદો ન થતો હોય, માત્ર થોડો ટાઈમ આ વસ્તુના સેવન પછી હવે આમ શરીર હળવું લાગે છે. પછી કામકાજ કરવામાં કેવું લાગે છે? કામકાજ કરવામાં એકદમ આમ એમ થાય ચાલો આ કરી જ નાખું કામ. કોઈ પણ કામ કરીને એવું થાય છે. હા, એવું હોવું જ જોઈએ, પણ આ પ્રોબ્લેમોના કારણે આપણને કામ કરવાની ઈચ્છા થતી નહોતી. પછી તમારા ઘરમાં, મતલબ તમને ફાયદો થયો પછી તમારા પરિવારમાં નેટસપની પ્રોડક્ટ કોણ ઉપયોગ કરે છે હવે? મારા વાઈફ. શું નામ તમારું? પાયલબેન. પાયલબેન, તમને શું પ્રોબ્લેમ હતો? મને આખું શરીર દુખ્યા રાખે, એમ કામ કરો એમ ખબર મન જ ન થાય. કામ કરવાનું મન ન થાય અને શરીર તમારું દુખતું હતું. પછી બીજો પ્રોબ્લેમ શું હતો તમને? બીજું ખેલનો પ્રોબ્લેમ હતો. તો તમને શરીર દુખતું હતું ને કામ કરવાની ઈચ્છા નહોતી થતી, નબળાઈ લાગતી હતી ને? તો તમે શેનો ઉપયોગ કરેલો છે? પાવડરનો. આ પાવડર અને કેપ્સ્યુલ તમે કેટલા મહિના સુધી પીધું છે? 3 મહિના સુધી. તો હવે તમે જે શરીર દુખતું હતું ને પ્રોબ્લેમ હતો એમાં કેવું લાગે છે? હા, હળવું. અચ્છા. તો બીજું તમે કંઈક એમને વજનનું કહેતા હતા, શું કહેતા હતા? એનો જ્યારે પાવડર ની નહોતું પીધે ત્યારે એનું વજન 37 કિલો હતું. 37 કિલો? હા. અત્યારે કેટલું છે? અને અત્યારે એનું 40 ઉપર વજન છે. 40 ઉપર વજન છે? હા. અને આમ કામકાજ કરવામાં કેવું લાગે છે? સારું લાગે છે. સારું એટલે આમ ફટાફટ કરી નાખો. ફટાફટ કામ કરી નાખો એવું થાય. પહેલા કેવું થતું હતું? એમ થાક લાગતો, કારે થાય આખું શરીર દુખતું એટલે. અચ્છા. અને તમે તમારા ખીલ માટે શું ઉપયોગ કર્યો છે? ખીલ માટે આ 2 ટ્યુબ ઉપયોગ કરીશ. મિત્રો, એ જે ટ્યુબો બતાવે છે એમાં એક છે ફેસ વોશ, ચહેરો ધોવાની ટ્યુબ છે, બરાબર? એનાથી તમે મોઢું ધોતા હતા અને જે તમારા ડાબા હાથમાં ટ્યુબ છે એ તમે લગાવતા હતા. તો હવે આપણે એનો ચહેરો જોઈશું મિત્રો. તો અત્યારે એના ચહેરા ઉપર ખીલ નથી, તો આનાથી તમારો ચહેરો એકદમ ખરાબ લાગતો હતો. તો હવે ખરેખર ચહેરો પણ એકદમ ક્લીન દેખાય છે અને શરીરમાં તમે કહો છો કે પાવડર અને કેપ્સ્યુલ પીવાથી એકદમ હળવાશ, પછી આળસ ચડતીથી થાક લાગતો તો એ બધું દૂર થઈ ગયું. શરીર હવે દુખે છે? નહીં. ઓકે. તો તમને પણ મતલબ આનાથી ફાયદો થઈ ગયો, ભાઈને પણ ફાયદો થઈ ગયો આનાથી. હવે